જે બીજી વાત છે એ છે બાળકોમાં લીડરશિપ સ્કિલ્સ ડેવલપ કરવાની. તો એના નંબર ઓફ વેઝ છે કે અમે સ્કૂલના પ્રિફેક્સ અથવા સ્કૂલના જે સ્ટુડન્ટ્સ હોય એની એક કમિટી બનાવી જેને અમે પ્રિફેક્સ કહીએ છીએ. એ લોકોનું ઇલેક્શન થાય, જેથી પહેલાં તો ઇલેક્શનની પ્રોસેસને સમજે, પોતાની વાતને પ્રેઝન્ટ કરતાં શીખે અને બીજાની સામે પ્રેઝન્ટ કરે, અને સ્કૂલના સ્ટુડન્ટ્સ એમના માટે વોટ કરે અને એમાંથી પ્રિફેક્સનું ઇલેક્શન થાય. જ્યારે ઇલેક્શન થાય છે પછી એ સ્ટુડન્ટ્સને અમે અલગ અલગ કમિટીમાં ડિવાઈડ કરીએ છીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ સવારનું અરાઇવલ હોય તો એનું ડિસિપ્લિન સ્ટુડન્ટ્સ મેન્ટેન કરતા હોય અલોંગ વિથ ટીચર્સ. પછી જ્યારે અમારી સવારની અસેમ્બલી કે પ્રાર્થના થાય ત્યારે સ્ટુડન્ટ્સને અપ્રોપ્રિએટ મેનરમાં લાવવા, લઈ જવા, પ્રાર્થનાની સ્ટેજની અરેન્જમેન્ટ, પ્રાર્થનાની આખી જ અરેન્જમેન્ટ અમારા સ્ટુડન્ટ્સ મેનેજ કરતા હોય અલોંગ વિથ ટીચર્સ અગેન. પછી સપોઝ એમના ક્લાસીસ છે તો એ પ્રોપરલી થાય, ક્લાસરૂમની પ્રોપર્ટી, બોર્ડ્સ બધું સચવાય. પછી અમારે ત્યાં એક એવો રૂલ છે કે ભાઈ દરેક લેક્ચરની શરૂઆતમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક કરવો. તો એ શ્લોક એવરી ડે એક શ્લોક ચાલે તો એ અગેન કમિટીના સ્ટુડન્ટ્સ કરે. એના ક્લાસરૂમની પ્રોપર્ટી, પ્રોજેક્ટર, એમના સ્માર્ટ ક્લાસીસ, સ્માર્ટ બોર્ડ્સ, કીબોર્ડ, માઉસ બધું એ લોકો મેન્ટેન કરે. એના પછી સપોઝ રિસેસ છે તો રિસેસમાં એ લોકો મેં જુએ કે ભાઈ બીજા સ્ટુડન્ટ્સને પ્રોપરલી કેર થઈ ગઈ, એમને પ્રોપર સ્પેસ મળી, બધા સ્ટુડન્ટ્સ પ્રોપરલી જમે છે કે નહીં, અને ફૂડનો વેસ્ટ નથી થતો. તેના માટે એક અલગ કમિટી છે કે જે મેક શ્યોર કરે કે ફૂડનો વેસ્ટ ના થાય. ઇન કેસ કંઈ વેસ્ટ છે તો એને સેગ્રીગેટ કરવામાં આવે અને એનું પ્રોપર ડિસ્પોઝલ થાય. રાઈટ, એવી રીતના ડાઇનિંગ લંચની કમિટી હોય, ડિસિપ્લિનની કમિટીઝ છે. અને આ કમિટીઝના સ્ટુડન્ટને ક્લિનિંગનું કમ્યુનિટી, ક્લિનિંગની કમિટીઝ છે કે જે લોકો સ્કૂલની ક્લિનલીનેસને ઓબ્ઝર્વ કરે, જરૂર પડે ત્યાં સપોઝ ક્લિનિંગ સ્ટાફ છે એમનું અટેન્શન આપે, જરૂર પડે તો ટીચર્સને એને ઉપરની ઓથોરિટીને બી પાસ ઓન કરે. સ્કૂલ મેનેજમેન્ટનો એક પાર્ટ બની જાય. જી, સ્કૂલ મેનેજમેન્ટ કરતાં અમારો પર્પસ છે એમને લીડરશિપ સ્કિલ શીખવાડવો. રાઈટ, બાળકો પાસે કામ કરાવવું એમ નહીં, પણ જ્યારે એ કંઈ કરે છે ત્યારે એને ખબર પડે છે કે પ્રોબ્લેમ કેમ સોલ્વ કરવા, કેવા પ્રોબ્લેમ આવી શકે. આ સુપરવિઝનમાં છે ટીચર્સના, ટીમ વર્કમાં કામ કેવી રીતે કરવું, ટીમ વર્કમાં કરે, બીજું ટીચરના સુપરવિઝનમાં છે એટલે બીજું રિસ્ક નથી. પણ જ્યારે એ કરે છે ત્યારે નાના નાના પ્રોબ્લેમ સોલ્વ કરવા, પોતાની ટીમમાં બધાને સાથે રાખવા, બીજા સાથે કમ્યુનિકેટ કરવું, એમની પાસેથી કામ કઢાવ, પોતાના ટાઈમે કામ કઢાવ. ક્લાસમાં સપોઝ 30 બાળકો છે, 2 બાળકોને મોનિટરમાં ડેમેજ કરવું છે તો એને ના પાડવી. રાઈટ, કોઈને કીબોર્ડ ડેમેજ કરવું છે તો એને મનાવવા. એટલે આ જે છે લાઈફ સ્કિલનો પાર્ટ છે, આ પર્સનાલિટી ડેવલપ કરવાનો પાર્ટ છે કે આ ચાઇલ્ડ જ્યારે મોટું થશે ત્યારે એના સરાઉન્ડિંગમાં, એના ટીમમાં એ જોબ કરશે કે બિઝનેસ કરશે, માણસો સાથે ઇફેક્ટિવલી કામ કરી શકશે. એ બેઝિકલી અમે લીડરશિપ સ્કિલ્સ ડેવલપ કરવા માટેનો આ અમારો પ્રોગ્રામ છે, જ્યાં સ્ટુડન્ટને નાના લેવલથી લઈને મોટા લેવલ સુધી અલ્ટિમેટલી અમારા સ્ટુડન્ટ્સ આખી ઇવેન્ટ મેનેજ કરે, કે એમના બિઝનેસ પ્લાન એક્ઝિક્યુટ કરે, ઇવેન્ટ મેનેજ કરે, કે જે એમને આઈડિયા આપે છે કે ભાઈ આજે 800,000 બાળકો ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે છે અને એ લોકો મેનેજ કરી રહ્યા છે. સો એ લીડરશિપ સ્કિલ એની ડેવલપ કરે છે. સો ડેમોક્રેટિક સિસ્ટમ સમજ્યા, પોતાનામાં લીડરશિપ સ્કિલ્સ ડેવલપ કરી,